તો મિત્રો, ગુજરાત માહિતી એન્ડ નર્સિંગ અડ્ડામાં તમારું સ્વાગત છે. આપણી ચેનલનું નામ છે નર્સિંગ અડ્ડા. આમાં જીએનએમ, બીએસસી કે પછી પીબીબીએસસી કર્યા પછી ગવર્મેન્ટ માટેની તૈયારી કરવામાં આવે છે, તે પણ એકદમ ફ્રીમાં. મિત્રો, આ છે મારા ચેનલની યુટ્યુબ લિંક. તમે આ લિંક દ્વારા મારી ચેનલ સાથે જોડાઈ શકો છો. અને મિત્રો, આ બીજો છે QR કોડ આપેલો છે. આ QR કોડને તમારા મોબાઈલમાં સ્કેન કરો અને ડાયરેક્ટ અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ અથવા તો એનું બીજું નામ પણ છે એલિમેન્ટરી કેનાલ. શું નામ છે મિત્રો? એલિમેન્ટરી કેનાલ. મિત્રો, આપણે છીએ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ અને બીજું એનું નામ છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ, બરોબર. આ બે હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમના જ નામ છે. તો આપણે તેના અંગ જોઈએ તો કે હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પહેલું માઉથ, પછી બીજું ઇસોફેગસ, પછી ત્રીજું આવે છે સ્ટમક, પછી આવે છે પેનક્રિયાસ, પછી આવે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, રેક્ટમ અને એનસ. આટલા બધા તે હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમના અંગના નામ છે. અને બીજા એસેસરી ઓર્ગનમાં લીવર, પેનક્રિયાસ અને ગોલ બ્લેડર પણ મહત્વનો ભાગ ભજવે છે. શેની અંદર? તો કે હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર. તો આપણે પહેલા જોઈએ માઉથ. મિત્રો, આપણે પહેલા જોઈએ છીએ માઉથ. તો માઉથની અંદર શું થાય છે? માઉથની અંદર આવેલો હોય છે ટીથ અને ટંગ. શું આવેલું હોય છે? તો કે ટીથ અને ટંગ. હવે આપણે બેના ફંક્શન જોઈએ કે ટીથ અને ટંગ. તો કે ટીથ અને ટંગનું ફંક્શન શું છે? તો કે ટીથ દાંત શું કામ કરે છે? તો કે ચ્યુઇંગ, બરોબર, એટલે કે ચાવવાનું. અને બીજું છે તો કે માસ્ટિકેશન ઓફ ધ ફૂડ. માસ્ટિકેશન એટલે કે કટકા કરવાનું. શું કરે છે? કે કટકા કરવાનું કામ કરે છે, બરોબર. અને બીજું શું કામ છે? તો કે જે ફૂડ છે, બરોબર, તો ફૂડ છે તેને એક સરખા કટકા કરે છે, એટલે જેના દ્વારા તે આપણે સહેલાઈથી ગળી શકાય. જ્યારે ટંગનું કામ શું છે? કે ટંગની અંદર આવેલી હોય છે સલાઇવરી ગ્લેન્ડ. શું આવેલું હોય છે? સલાઇવરી ગ્લેન્ડ. તો કે સલાઇવરી ગ્લેન્ડનું કામ શું છે? તો કે સલાઇવા સિક્રીટ કરવાનું, બરોબર. શું કરે છે? તો કે સલાઇવા સિક્રીટ કરે છે. સલાઇવા સિક્રીટ કરે છે જેનાથી શું થાય છે? કે ખોરાક છે, બરોબર, તે સૂકો થતો નથી, તે ભીનો રહે છે. અને સાથે સાથે તેની અંદર અમુક જે સલાઇવાના જે તત્વો છે તે ભળતા જાય છે, એટલે તેના કારણે ખોરાક સહેલાઈથી ગળી શકાય છે, એટલે કે ચીકણો કરવાનું કામ કરે છે, બરોબર. પછી આવે છે મિત્રો ઇસોફેગસ. તો કે ઇસોફેગસનું કામ શું છે? કે ઇસોફેગસને ફૂડ પાઇપ પણ કહેવાય છે. શું કહેવાય? તો કે ફૂડ પાઇપ, બરોબર. શું કહેવાય છે? ઇસોફેગસને ફૂડ પાઇપ પણ કહેવાય છે, બરોબર. તે શું હોય છે? કે તે સ્ટમક સાથે જોડાયેલી છે, બરોબર. તેનું કામ શું છે? કે ફૂડ છે તે માઉથમાંથી સ્ટમક સુધી પહોંચાડે છે, બરોબર. અને તેની અંદર જે મુવમેન્ટ થાય તેને કઈ મુવમેન્ટ કહેવાય છે? પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ કહેવાય છે. કઈ મુવમેન્ટ કહેવાય? પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ દ્વારા ખોરાક ક્યાં જાય? માઉથમાંથી ક્યાં જાય છે? સ્ટમકમાં જાય છે, બરોબર. સ્ટમકની અંદર શું હોય? તો કે ઉપર ઇસોફેગિયલ સ્ફિન્ક્ટર, બરોબર. સ્ટમક અને ઇસોફેગસનું જોડાણ શેના દ્વારા થાય છે? કે ઇસોફેગસ શેના દ્વારા જોડાણ થાય છે? જો તમને આ આકૃતિમાં બતાવું તો
અહીંયા જે જોડાણ થાય છે, બરોબર, અહીંયા જે જોડાણ થાય છે તે ઇસોફેગિયલ સ્ફિન્ક્ટર દ્વારા સ્ટમક સાથે જોડાયેલું હોય છે, બરોબર. શેના દ્વારા જોડાયેલું હોય છે? ઇસોફેગિયલ સ્ફિન્ક્ટર દ્વારા જોડાયેલું હોય છે. પછી સ્ટમકની અંદર શું હોય છે? તો કે સ્ટમક કેવી હોય છે? તો કે સોલિડ ઓર્ગન છે. કેવું ઓર્ગન છે? તો કે સોલિડ ઓર્ગન. તે એબ્ડોમિનલ રિજનમાં આવેલું હોય છે અને ખોરાકનું શું કામ કરે છે? તો કે ચાવાણેલો ખોરાક હોય છે તે તેની અંદર સ્ટોર થાય છે, બરાબર. શું થાય છે? તો કે સ્ટોર થાય છે. પછી તેમાં 3 પ્રકારના જ્યુસ, ગેસ્ટ્રિક જ્યુસ એડ થાય છે. પેલું છે મ્યુકસ, પછી છે HCl અને પેપ્સિન. તો કે મ્યુકસનું કામ શું છે? તો કે તે મ્યુકસ મેમ્બ્રેન દ્વારા તે પ્રોડ્યુસ થાય છે. તેનું કામ શું કે? તો કે સ્ટમકનું લેયર છે, બરોબર. સ્ટમકના જે લેયર છે તેને પ્રોટેક્ટિંગ કરવાનું કામ કરે છે, એટલે કે તેને બચાવવાનું કામ કરે છે, બરોબર. શેનાથી? તો કે જે આ એસિડ હોય, બરોબર, HCl જે એસિડ મુવમેન્ટ થાય તેનાથી તેને બચાવવાનું કામ કરે છે. અને બીજા અમુક પ્રકારના એન્ઝાઇમ પણ તે હોય છે. પછી છે HCl. તો કે HClનું કામ શું થાય? તો કે સ્ટમકમાં રિલીઝ થાય છે અને બ્રેકડાઉન ઓફ ફૂડને બ્રેકડાઉન કરવાનું કામ કરે છે. કોણ કરે છે? તો કે HCl. અને જ્યારે તેમાં પેપ્સિન પણ સિક્રિટ થાય છે. પેપ્સિનનું કામ શું છે? તો કે તે પ્રોટીનને બ્રેકડાઉન કરવાનું કામ કરે છે. પછી આવે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લેન્થ કેટલી હોય છે? તો કે એની લેન્થ હોય છે 10 ફીટ. કેટલી હોય છે? 10 ફીટ. 10 ફૂટ જેટલું તે લાંબુ હોય છે. કેવું કોણ હોય છે? તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું, બરોબર. તે શું થાય છે કે એનું નાના આંતરડામાં શું થાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર શું છે? લીવર અને પેનક્રિયાસ દ્વારા જે સિક્રેટ થાય છે, લીવર દ્વારા બાઇલ અને પેનક્રિયાસ દ્વારા પેનક્રિયાટિક જ્યુસ, તે બંને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સિક્રેટ થાય છે, બરોબર. તે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર સિક્રેટ થાય છે. ત્યાં શું થાય છે કે આ બંને સિક્રેશન થાય અને ત્યારબાદ તેનું બધાનું એબ્ઝોર્પ્શન થાય છે. શું થાય છે? એબ્ઝોર્પ્શન થાય છે, બરોબર. એટલે આ જે એસેસરી ઓર્ગન લીવર અને પેનક્રિયાસ શું છે? તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમના એસેસરી ઓર્ગન, બરોબર, એસેસરી ઓર્ગન છે. તે ત્યાં બંને બાઇલ અને પેનક્રિયાટિક જ્યુસનું ત્યાં સિક્રેશન કરે છે. ક્યાં કરે છે? તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. પછી આવે છે તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન. શું આવે છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન. લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું હોય છે? તો કે વોટર, મિનરલ સોલ્ટ, ન્યુટ્રિયન્ટ્સ, આ દરેક વસ્તુ છે તેનું શું થાય છે? લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર તેનું એબ્ઝોર્પ્શન થાય છે. અને જે એક્સ્ટ્રા હોય, જે વધારાનો કચરો હોય, બરોબર, એક્સ્ટ્રા હોય છે તે ક્યાં જાય છે? તો કે રેક્ટમમાં જાય છે. ક્યાં જાય છે? તો કે રેક્ટમમાં જાય છે. અને ત્યારબાદ રેક્ટમમાંથી તે રેક્ટમમાંથી ક્યાં જાય છે? એનસમાં જાય છે અને સ્ટૂલ ફિકસ અથવા તો સ્ટૂલ રૂપે તે પાસ થાય છે, બરોબર. તો મિત્રો આ હતી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ. મિત્રો હવે આપણે જોઈએ પ્રોસેસ ઓફ ડાયજેશન. તો મિત્રો હવે આપણે જોઈએ પ્રોસેસ ઓફ ડાયજેશન. શું જોઈએ? તો કે પ્રોસેસ, બરોબર. તો કે ડાયજેશનની પ્રોસેસ કઈ રીતે થાય છે, બરોબર. અને એના જે સ્ટેપ છે તે હું તમને સમજાવું. પહેલું છે ઇન્જેશન. ઇન્જેશન એટલે શું છે? તે આપણે ખોરાક લેવો, બરોબર. પહેલું સ્ટેપ છે ઇન્જેશન. ઇન્જેશનનો મતલબ થાય છે કે ખોરાક ગળવો અથવા તો ખોરાક લેવો, બરોબર. તો કે ઇન્જેક્શન એટલે શું થાય છે કે ખોરાક આપણી ફૂડ આપણા માઉથની અંદર જે આપણે ચાવીએ છીએ, આપણે જે હાથ દ્વારા માઉથમાં આપીએ છીએ તેને શું કહેવાય છે? ઇન્જેક્શન. એટલે કે ખોરાક ખાવો. પછી આવે છે કે માસ્ટિકેશન. પછી આવે છે
કેશન શું આવે છે તો કે માસ્ટિકેશન અથવા તો તેને શું કહેવાય છે મિકેનિકલ ડાયજેશન બરોબર એટલે તેનો મતલબ શું થાય છે કે ફૂડને બ્રેકડાઉન કરવું બરોબર શું કરવું ફૂડને બ્રેકડાઉન કરવું બરોબર પછી શું આવે છે કે કાર્બોહાઈડ્રેટનું બ્રેકડાઉન થાય શું થાય છે કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન ઇન માઉથ તો શેના દ્વારા થાય છે કે સલાઈવા દ્વારા સલાઈવા જે સિક્રેટ થાય છે તેના દ્વારા શું થાય છે કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન કાર્બોહાઈડ્રેટનું બ્રેકડાઉન થાય છે બરોબર કાર્બોહાઈડ્રેટનું બ્રેકડાઉન થાય છે પછી આવે છે સ્વોલોઈંગ ઓફ ફૂડ બરોબર શું આવે છે સ્વેલોઈંગ ઓફ ફૂડ તો કે ખોરાકને ગળવો બરોબર જે ઇસોફેગસ દ્વારા આપણે ખોરાકને ગળીએ છીએ ઇસોફેગસમાં કઈ મુવમેન્ટ થાય છે તો કે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ દ્વારા ખોરાકને ગળવો પછી ક્યાં જાય છે તે ખોરાક જાય છે પછી સ્ટમકની અંદર જાય છે ક્યાં જાય છે તો કે સ્ટમકની અંદર ખોરાક જાય છે બરોબર ત્યારબાદ ક્યાં જાય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી ખોરાક જાય છે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ન્યુટ્રિયન્ટ છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન એમિનો એસિડ ગ્લિસરોલ આ બધાનું એબ્ઝોર્પ્શન ક્યાં થાય છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય છે એની અંદર એસેસરી ઓર્ગનમાં ગોલ બ્લેડર પેનક્રિયાસ અને લીવરનો સમાવેશ થાય છે આ દરેક દ્વારા શું થાય છે તો કે પ્રોટીનનું એબ્ઝોર્પ્શન થાય છે બરોબર જો આપણે જોઈએ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કાર્બોહાઈડ્રેટમાંથી ગ્લુકોઝ બને છે ફેટમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ અલગ પડે છે અને પ્રોટીનમાંથી એમાઇનો એસિડ અલગ પડે છે બરોબર પછી પેનક્રિયાટિક જ્યુસ છે તેમાં ટ્રિપ્સિનમાંથી પ્રોટીન અને પ્રોટીનમાંથી પેપ્ટોન બરોબર સાથે સાથે શું થાય છે કે લિપિડ બરોબર લાઇપેઝમાંથી શું અલગ પડે છે તો કે ફેટ અને ફેટી એસિડ બંને અલગ પડે છે લાર્જ ફેટમાંથી સ્મોલ ફેટનું રૂપાંતર થાય છે પછી આવે છે તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું થાય છે કે વધારાનું જે વોટર છે તેનું એબ્ઝોર્બ થાય છે અને જે એક્સ્ટ્રા ફૂલ પાર્ટિકલ્સ પડ્યા હોય છે અને સાથે વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું પણ એબ્ઝોર્પ્શન થાય છે તો ક્યાં થાય છે તે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર થાય છે પછી આવે છે રેક્ટમ અને એનસ સાથે એલિમિનેશન ઓફ ધ ફિકલ મટીરિયલ તે શેના દ્વારા થાય છે તો કે રેક્ટલ અને એનસ દ્વારા તે થાય છે મિત્રો આમ જોવા જઈએ તો ડાયજેસ્ટિવ પ્રોસેસ આખી 4 સ્ટેજમાં હોય છે એમાં પહેલું આવે છે ઇન્જેશન બીજું આવે છે ડાયજેશન ત્રીજું આવે છે એબ્ઝોર્પ્શન અને ચોથું આવે છે એક્સક્રીશન શું આવે છે મિત્રો એક્સક્રીશન એટલે કે તે મળ રીતે બહાર આવવું બરોબર થેન્ક યુ મિત્રો આવી જ રીતે અમારી સાથે અમારી ચેનલમાં જોડાઈ રહો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને તમારા નર્સિંગ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં